હું આસિફ ચાવડા, ભાવનગર કસ્બા અંજુમન ઇસ્લામના ચીફ સેક્રેટરી. આજરોજ ઈદુલ અધા જે બકરી ઈદ તરીકે ઉજવવામાં આવી છે ભાવનગરની અંદર, તેમાં જેટલા પણ ભાવનગરવાસીઓ જે છે તેમને બકરી ઈદની શુભકામનાઓ પાઠવું છું ભાવનગર કસ્બા અંજુમન ઇસ્લામ વતી. અને તમામ ભાવનગર પ્રશાસન, જે પોલીસ પ્રશાસન જે છે, તેમણે જે અત્યારે જે સહયોગ આપ્યો છે બધી બાબતની અંદર, અને ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશને જે સહયોગ આપ્યો છે તેના બદલ હું જે કાંઈ બી છે ભાવનગર કસ્બા અંજુમન ઇસ્લામ વતી તેમનો આભાર વ્યક્ત કરું છું. હાલો, અસ્સલામ વાલેકુમ. મારું નામ કાળુભાઈ બેલીમ, પૂર્વ નગર સેવક છું. આજે ભાવનગર શહેર જિલ્લા સહિત સમગ્ર વિશ્વની અંદર ઈદુદ દોહાની ઉજવણી કરવામાં આવે છે. આ ઈદુદ દોહાને આપણે ઈદુદ અઝા કહેવામાં આવે છે, કુરબાનીની ઈદ કહેવામાં આવે છે, બકરી ઈદ કહેવામાં આવે છે. આજ રોજ આપણે ભાવનગર શહેર જિલ્લાના ઈદગાહ સહિત તમામ મસ્જિદોની અંદર ઈદની ખાસ નમાજ અદા કરવામાં આવી. નમાજ બાદ એકબીજાએ ગળે લગાડી ઈદની મુબારકબાદી આપી, તેમજ કબ્રસ્તાનમાં જઈ મરુમના હકમાં દુઆઓ કરી છે. ખરેખર આ તહેવાર, આ દિવસ એટલે ઉજવવામાં આવે છે કે આપણા ઇસ્લામના મહાન પેગમ્બર, જેને ખલીલુલ્લાહ કહેવામાં આવ્યા છે, તેવા મહાન પેગમ્બર હજરત ઇબ્રાહીમ અલૈહિસ સલામ અને તેમના વાલા પુત્ર હજરત ઇસ્માઇલ અલૈહિસ સલામની યાદમાં આજનો દિવસ ઉજવવામાં આવે છે અને વિશ્વભરમાં ખાસ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ ઉપરાંત તે પણ ઉલ્લેખનીય છે કે આપણા ભાવનગર શહેર જિલ્લા સહિત સમગ્ર વિશ્વમાંથી જે હજ યાત્રાએ ગયા છે, ઇસ્લામના આપણા જીલ હજનો મહિનો છે, 10મા ચાંદે જીલ હજ સંપન્ન થાય છે. ગઈકાલે આપણી જીલ હજના 10મા ચાંદે આપણી હજ પણ સંપન્ન થાય છે, પૂર્ણ થાય છે. એની ખુશીમાં પણ ઈદનો દિવસ મનાવવામાં આવે છે. આજે ઈદના દિવસે આપણે તમામ બિરાદરોને ઈદની મુબારકબાદી પાઠવીએ છીએ અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ. ભાવનગર શહેરના કસ્બા અંજુમન ઇસ્લામના પ્રમુખ સાહેબ તોફિકભાઈ શેખ સહિતની તેમની આખી ટીમ અત્યારે આપણે ઉપસ્થિત છે. કસ્બા અંજુમન ઇસ્લામ દ્વારા પણ તમામને ઈદની ખૂબ ખૂબ મુબારકબાદી પાઠવવામાં આવે છે.
1 લાખ